આ માટલો પાણી નહીં મારે તો માટલો ખાલી પડ્યો છે લાતે જો ઉમાય લે આ તારા ઉભે હોંડા ના હોય ને માટલા ખાલી પડ્યા જો આવો ચો પાઈ ફૂટી ગઈ છે અતે શું છે તે બીજા બોરેથી બલ્લા પાડી હોય વાત કરે છે આયો બધું દિન કેટલા કે છે હવે એમ કર આપણે આ લીલવા ખીચડી ખાવી છે અને આ મેથી પડ્યું છે અને થોડી પાપડી વેન લાવો પાપડી વેનતા આવડે છે ને હા ચાલ તમસલ કેવો છે ત્યાં હેટ તમારે આટલું કર દે તમે આડું નહીં કરી કર્યું મારો હાથ દુખવાય છે વાત કરે આડું એટલે પેલે ડોલ લઈ રે હા કે ક્ષેત્રમ જા ઓટામ અરે ઓરા ઓય બાપે ડોબે લા ક્ષેત્રમ જા થા હું તો ઢોડો આવ્યો લા ચમ લે જાવ છે કાકા ભજન છે ને કાલ હોદના ફોના દવાનું હોય તે આપણે જવાનું છે હોદી ભજનમાં ના પણ મારું પદનમ તો મારા જશે કે બૈરું હમણાં જતું છે બાર ગામ હા અને મારા તે લીલવા ખીચડી ખાવાનો વિચાર થયો હતો રીબા ખીચડી ખાવી હું છે એટલે ક્ષેત્રમ જઉં છું થોડું પાપડી વેણવા જઉં છું યાર રીબા ખીચડી મારે ખાવી હતી તમારે પણ કે ક્ષેત્રમ વેણવા જાવ તમે તો મારે પાપડી તો એ વાત નહીં છે ને તમારે છે મારે જ છે પણ થોડી થોડી દાઈ છે થોડે મને આજે હું વેણો તો હેડો ઘણી મજા આવે એમાં તો એટલે થોડી થોડી ખાવા આવડી એટલે પણ છોકરા મજા આવશે લે हे भगवान तेरी लीला अपरंपार है। હું વેણો વાળી ખાવું તોડી ના જાવડું વાળી ભજન પર નહીં આવ તમે પદનમ તો હવે જો થાળો થોડી પાપડી આલું તાર બીજું શું કરું તાર પાપડી નહીં આપણે હેડો હું તો વેણો હું સુકા મુલાવ હેડો હારો એમ કરો હેડો પાપડી હું લાવું ચોખા તમે લાવો બરાબર પોતે હેડો હોય હોય હેડો હેડો એટલે આ મારે એટલે આ માતું પાપડી વાવી હતી ઓવે. સુધી ખોરે પેલા પાણી ના મળે ને હોય ત્યારે ખબર બળી જાય ને એટલે હમણાં વરાત ઊંટો તો લેટ પડ્યો છે વરાત તો એવો થયો જ નહીં જોયો એવો વરાત જ નહીં થયો જ નહીં, એના માટે એટલે મારે તો શું છે કે આ કારણ કે આ જમી ફોરી પડ્યો છે ને ઓવે. એના કારણે લીલવા ઉપડી ગયા છે હા હા માં પેલા રોજે ખરા આ તો જ નહીં એટલે તમારા રોધડે ની કોણ વરત એવા છે જવું માતાજી ભાઈ દર્શન કરી આવું સીધા ફરતા ફરતા જોવા છો રમુ કાકા હો ચો હેડ્યા આ જાવ છો માતાજી દર્શન કરવા આ તો રહેવા રહ્યા છે ને હું આજ રવિવારે એટલે દર્શન કરવા છું તો મુએ તાન પેશિયાળો લેબડો પાડતો તો હેડો તાન મુએ દર્શન લાંબુ સાઈડ હેડો પાછે લેબડો પાડજી હા આઈન પાડું પાઈન પાડે આપણે બે હંકાત છે વાતો કઈ હેડે છે હેડતા હા ઉધર આગળ હા હા ખરા માતાજી દર્શન કરી અને પછી લેબડો પાડજી મારા પાસે વમસે પેલા ખેતરમાં દર્શન આવો પછી મારે પાણી વળે છે એડામાં પછી કહી જવું સાચું દર્શન કરીને પછી જવું પોણ જ કરવું બોરવા ના પાડી મેં કીધું હાલ ના હાલતો તો દર્શન કરતા હું દર્શન કરતા ને પછી પોણ જ મજા આપણે આયેલું જ છે રમુ પેલા ઓકો કાઢ છે સાફ કરે ઓકો ભાડા છે ને બધી માતાજી હાય મા મારી આ જીતુ કાકા હો દર્શન કરવા આવ્યા કરવા આયા તો રહેવા નહીં રવિવાર કરો ને હે મા હું સાફ કરવા આ તો દર્શન કરવા દર્શન ઓ ઘરોડી મારી હે મા લાડલા એને મેં કહું અગરબત્તી હળગાવો છો બેટી છે કે નહીં બેટી છે આવડી હવે બીજી લાવવી પડશે બીજા બીજી લાવી દેવાની હાવેણી પેલા રવિવારે આપણે લેતા હોય હા હારો અત્યારે રાવ હો આ તો વાયરસ એટલે હારું ઓ મારો વાયરો છે ને જય હવે બધું જોયા રાખ. જય માં હે માં હે માં અહીં દર્શન હે માં લાદા હા વાકી દે દરવાજો હા વાકી હે માં દયા રાખજે મારી કાટ ખાઈ ગયો દે ઓ કાઢી કેટલી પડી ઓ આ બધી વાળવા જ આપો હવે કરતા નહીં પોણી લાઈન હમણાં ધોઈ દઉં આખું મંદિર હા ધોવાનું છે હા હું ધોઉં પોણે આવે પાવર એટલે યાર ધોઈ નાખું છો ઓ ધીરે ધીરે થઈ મૂર્ખાજી બોલો ને આપણે તો ચોક્કસ આવી જાય મોય ના પાપડી તો શું કામ મેલો નડી ગયો ને પહેલા બહુ છે હો. મેલો એટલે હમણાં કેટલા વખત દવા નાખી રહ્યો તાણે હોય અને આ મારા બધા ઘણા દાડે એવી ઈચ્છા થઈ ગઈ છે તે આ પાપડીઓ ખેલ કર્યો આજ મૂર્ખા હા શું કરો છો લે લે આ થોડી પાપડી વેણું છું પાપડી વાળો છે તો તો ભાઈ નવરા પડી ગયો હોય
આજ રવિવાર હતો દર્શન કરવા તો માતાજી કેમ ના થઈ ના દર્શન કરવા? તેમાં કીધા, શું કરે હું જોવા આવ્યો કે શું કરે મારા બધા પાપડીઓ નથી ઓલા પાપડી ખાઈ જતી હતો તેમાં આજે તે કઈ વાગી છે? આ થોડીક વેળી છે. થોડી વાર એમ? આ રવિવાર હતો તે વાહ, વાહ. કીધા લીલવણ છે એટલે લીલવણ શાક ખાવું હતું એટલે રજા હતી ને એટલે થોડી પાપડી વેણવી હતી. બરોબર. અને તમે ચો ભૂલા પડ્યા છો હું રવિવારે માતાજી દર્શન કરવા આવેલો. તો ચારના આડે આવા ભગત થઈ ગયા છો. હું તો કઈ ના કઈ 4 વાગે લે ભક્તિ ભમરા. કરું છું. આ ચારનો આવો ભગત તો પેલું થઈ ગયો હા? મારા છે તું ખોઈ છે ને અને મા આપડા તો કે હું રવિવારે દર્શન કરવા આવ્યો હતો એટલે માતાના ખોટે બદલાવ ના કરશો. ઈ એને ચાર નું બંધ કર્યું બંધ થયું કે પણ બાપડા કાયમ દર્શન કરવા તો આવવા દો કે પણ ક્યારનું બંધ કર્યું શું ચાર નું બંધ કર્યું છે. એટલે તમને હવે ખબર છે? જવા દો ને તમારી વાતમાં કશું હોય ને નાડો અને કદો કોકને પાપડી વેણવા તો જો તમે પાપડી ખાવા તો મને તાણે. ખબા હા પેલા બીજાની વાત કર્યા વગર તમારી વાત કરો હુએ કેમ શું છે અમે એટલે તો તમે શું શું ખાઓ છો ખબર છે તમને શું ખાશા હવે કશું નહીં અમે બધું ખાધા અમે જો કીધું કે ભગત છે અમે તો ભગત છે ભગત છે પણ આ તો કે આ ભાઈ 12 મહિના બીજમાં જેમ કહો છો રમાબેન તો જવું પડે તો દર્શન કરવા દો અમે દર્શન કરવા જા હતા હવે રહેવા દો તમે હવે રહેવા દો તમે રહ્યા તો તમે તમે. પંચાયત કર્યા વગર જો હવે કોકના દાડા પચાવ્યા પછી તો હા, તો વેણો કે તમે વળી કોણ બોલેલું છે તાણે જાતા નહીં જો જાતા હોય એ જો કે કોકના વેણવા દો એમની વળી અલે કેટલા મારું આપણી તો જાશો અમારે ખાવું છે કેમ વળી શું ખાવું છે અમારે ખીચડી ઓય જે છે અમારું કરતા હોય છે ને તમે વસમાં ચો આવો એ મૂર્ખા તૈન ના ભલા 100 વળી શું કરી એક તો આપણું બેર આપણું છોકરા આપડા બે નું પૂરું કરતા હોય ને અમારા બધા ત્રણ બીજા બીજા આવે. આવે છે નેક્સ્ટ હવે શું તમે હું પાપડી હું લાવું છું ને તમે શેર ચોખા લાવો છો તો આપણે પ્રિયંકીએ હોય નીરે લાવતા હોય સામાન હોય તો તો આપણે બનાવવા. નકર આપણે પ્રોગ્રામ બંધ બંધ કરી કરી નાખો રમેશલાલ હો. તમે ખાવી હોય હા. તો પણ ચોખા નહીં ઘરે ચોખા ચોખા નહીં નહીં. કિલો સુકા લાવું લો, આ કિલો ચોખા લાવજે. કિલો સુકા લાવું આ હા, તો ચાલો, કિલો ચોખા લાવતા ચાલો હાડો, આપણે આપણે છોડ છોડ હા, જે તો રડો. હાડો. ઘણા શું છે, બધા વેણો એટલે થઈ જાય. હો. લીલા ચોખા થઈ રહે ચાલ. હા, ભગત તો નેટ ઓળ પાડે બહુ. લા, રમેશલાલ, હો. તમે કોઈ દાડો તમારી જિંદગીમાં લીલા ચોખા ખાધા છે કે આજે પહેલી વાર આવ્યા છો પહેલા વખત ખાયા. હું કદી ખાધા જ નહીં. તમારા ડોશી દેવી છે તમે લીલો ચોખા ખવડાવો ને તમારે મરી જાવ તે તાર બારમું જ કરવાનું રહે ખાલી પણ ત્યાંથી વાવો તમે તમારા કિસ્મતમાં જ નહીં. નહીં, તાણે હા, એટલે આ ભમરા, આ લીલવા ચોખા ખાવા નીકળ્યા છે ને ડોશીએ કોઈ દાડો મને ને ખવડાયા જ નહીં પણ ઘરે વાયા તો શું બનાવે ડોશી? માણસો રોટલું ખાઈ ખાઈને તૂટી ગયા છે ઓય. એટલે આ સવાડામાં તૂટી ગયા છે સવાણું પાપડી જવાડો પાપડી બસ એ બે ખાધું જ એ છે. મૂર્ખા બા હા આ મેલા બહુ આયા છે એટલે મેલો તો અમે કાયમ થી છે જ હે? આજનો ચો હાટું છે વાત કરો છો ખાવી હોય તો વેણો નાખી દેવા દો પણ તું હોય ખાવાની કોઈ ધોઈ નાખવાની વાત કરો છો બંધ હોકી ફોન આવ્યો કનો ફોન આવ્યો વિવાઈ નો આવ્યો જય ભાઈ વળી કનો આવ્યો હલો આ શું કામ હતું હા ચાર ચીઠી લે ડૂસી મરી ગઈ કની વિવાઈ નહીં વેવાઈ ની ઉવે લા માર બુડ ભમરા હારું અમે આવે છે હેડો એ હારું વિવાઈ મરી ગઈ મરીજી મારો અલા, ઓલે મરતા આવડું લ્યા મરતા આવડું આપણે કે આખા પ્લાન ની માં ફાડી નાખી બોલો શું થયું? લા ડોશી મરી ગઈ છે મારી દીકરી. આ મારા વેવાઈ ને એક ડોશી મરી ગઈ છે લા, મને ચાલ બગાડ્યો મારો. તાલ બગાડે શું કરશે હવે લે, લીલા તાર ચોખાનો વાળ પડ્યો તો આપણે. પ્રોગ્રામ કેન્સલ કરવો પડશે ત્યાં ચાલે કરો પછી હવે ના ખાવા. આપણે જાવ તો ચાલશે નહીં. કડી કરીને ફોન આવ્યો ને તો છોકરો ખોટ તો ખરી હા, તો ખોદ. તો પછી ખોરો હવે તો જાવું ના, ના, હવે પડશે પાણી ના પીવાય. તો હારા લાગશે નહીં ના ના ખવાય ના તો હળો ખાવાય. ને હજી શું હા, છે? બરાબર, તો શું કરશે? હવે જાવું જ પડશે જાવું જ પડશે લાકડા. ગાડી કરવી પડશે સ્પેશિયલ હા તો પેલા ફોન કરી હું બોલાવડો ઘરે બોલાવડો હાલો પેલા ભાઈ ફોન કરો ફોન ગાડી લઈને આવે. ઓવે. કરો એ લે લઈ જા લે હેડ. છોકરા લે. લે મારું બેટું ઉપાધિ કરી છે પછી કરી છે હવે ઓછી રોવાનું ચાલુ કરું વાંચી ને પણ જે જેવું છે. એ, તમે આપણું કટાક્ષ લે ઓછી ચાલુ કરવા દો કે મને યાર વાંચ હારું વાંચ, જે જે પણ તું રોઈ લા છું. પણ મને મારી ડોશી બહુ વેવડી યાદ આવે આ જીવન છે તો યાદ અમારે. મારો બેટો લીલવાને રોવું કે ડોશીને રોવું એમ થઈને પડ્યું છે બોલો મને તો એમ થાય છે કે લીલવા ખીચડી બનાવીને ખાવું પણ ડોશી સો પડી એટલે એવું ના કરો એવું ના કરાય, એવું ના જીવન કરાય. મરી ગઈ છે, એવું ના એક વાતો કરાય. કરજે કે અરે મોટો આવો નીકળ્યો એટલે એ વાતે સાચી છે પણ હવે એમ કરો તાર તો હવે લીલવા ચોખા ને ડોશીને પડી મેલા હા, તો અને હળો અહીંયા હવે બેહવા જવું હા, પડશે હું પેલાથી ફોન કરું ને હા તો ફોન કરો ગાડી બલાજી લઈને નાડો આવે. ગાડી લઈને આવે આપણે જીવાડો જવું પડશે હારું. ફોન આવ્યો તો હું મારું બધું હાલો જવું ના. પડશે